લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી ઐશ્વર્યા સિંઘ, સંયુક્ત સચિવ તથા મેનેજિંગ ડિરેક્ટર, પીવાના પાણી, સ્વચ્છતા વિભાગ, જલશક્તિ મંત્રાલયને ગુજરાત માટે ખાસ યાદી નિરીક્ષણ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂકના અનુસંધાને પાટણ કલેક્ટર કચેરી ખાતે ઐશ્વર્યા સિંઘના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ. બેઠક દરમિયાન 5 જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ સાથે જોડાઈ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. આ વર્ચ્યુઅલ મિટિંગમાં ભરૂચ, નર્મદા, દાહોદ અને વલસાડ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ ઓનલાઈન જોડાયા. બેઠક દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીની પ્રસિદ્ધ બાબતે પ્રાપ્ત થયેલા દાવા અને વાંધાઓના નિકાલની પ્રક્રિયા, નોટિસ, તબક્કા, સુનાવણી તથા ફોર્મ આધારિત નિર્ણયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રીમતી સિંઘે મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા દાવા વાંધાના નિકાલના ઝડપ અને ચોકસાઈ જળવાઈ રહે તે પર ખાસ ભાર મૂક્યો. સાથોસાથ મતદાર યાદીની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે હેલ્થ પેરામીટર્સની તપાસ, ટેકનિકલ મુદ્દાઓની સમીક્ષા, અંતિમ પ્રકાશન માટે ચૂંટણી પંચની મંજૂરી મેળવવાની પ્રક્રિયા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, શંખેશ્વર, પાટણ.